જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું. વડીલ આપનું નામ? મેરુભાઈ વજુભાઈ રબારી. મેરુભાઈ વજુભાઈ રબારી, ગામ? ઉંધાડા તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ. ઓકે, હવે મેરુભાઈ આપણે કયા દિવેલાનું વાવેતર કરેલું છે? વિશ્વાસ 77. વિશ્વાસ 77. આગલા વર્ષે વિશ્વાસ 77નું વાવેતર કરેલું? હા, આગલા વર્ષે કેટલા એકર વાવેતર કર્યું હતું? 4 એકર. 4 એકર. અને ચાલુ વર્ષે ચાલુ 9. 9 એકર. તો વિશ્વાસ 77નું આપણે વાવેતર વધાર્યું. ગયા વર્ષે કેવું રિઝલ્ટ મળ્યું હતું વિશ્વાસ 77માં? એ વર્ષ તો સારું જ હતું. સારું હતું. અને ચાલુ વર્ષે? ચાલુ અત્યારે સારું દેખાય છે, પછી જે કરે સાચું. ઓકે, હવે માનો કે તમારી વાડી અમે આવ્યા હા. ગામના સ્ટેશનથી મોડી અત્યાર સુધી, હાજી. કોઈ વાડીમાં અમને આવા દિવેલા જોવા મળ્યા નથી, તો એ તમારું એના વિશે શું કેવું થાય છે? તો આમાં અહો ભાગ્ય કહેવાય. અહો ભાગ્ય તમારા. હા. ઓકે, પછી આપણે એકરે કેટલું ઉત્પાદન મળે છે વિશ્વાસ 77માં? ઓર 42 મણ આવ્યું હતું. એકરે 42 ઉત્પાદન મળેલું છે. બરોબર છે મેરુભા. હવે બીજું કે વિશ્વાસ 77માં તમે ગયા વર્ષે પણ વાવ્યા હતા, ચાલુ વર્ષે પણ વાવ્યા છે, તો વિશ્વાસ 77માં કોઈ જગ્યાએ ફુકારો આવે છે? આપણે કરોડ છે. ફુકારો નથી આવતો. પછી પેલી કુકરી, આપણે ફૂલ્યો કુકરી, ફૂલિયા. તારીઓ આવે છે તમારે? બહુ નથી આવે એ તો. તમને માનો કે આલા દિવેલા છે ભાઈ, બતાવો તો કોઈ જગ્યાએ ફૂલિયાનું પ્રમાણ દેખાય છે? ફૂલિયો કોક દેખાય. નથી વિશ્વાસ 77માં જોઈ શકાય છે કે વિશ્વાસ 77 ફૂલિયાનું પ્રમાણ નિયમિત છે. બરોબર છે. આપણે મેરુભા કયા મહિનાનું વાવેતર છે વિશ્વાસ 77નું? હા છે 7મા મહિના 28 તારીખ. 7મા મહિના 28 તારીખ, એટલે 8મા મહિનાનું વાવેતર આપણે કહેવાય. ઓકે, કેટલી વીણી થઈ ગઈ છે આમાંથી? આમાં 2 વીણી કરી, 3 કરી. 3 વીણી થઈ ગઈ છે. બરોબર છે. જોઈ શકાય છે ખેડૂતને વીણી ચાલુ છે અને 3 વીણી થઈ ચૂકી છે. હવે બીજી કેટલી વીણી આવે એવું લાગે છે આમાં આપણને? આમાં તો હજી લગભગ આવશે એપ્રિલ મે સુધી. એપ્રિલથી મે સુધી ઉભા રહેવા દિવેલા. શું વાત છે! ગયા વર્ષે ઉભા રહ્યા હતા? હા, આરામથી એપ્રિલ મે મહિના સુધી. તો ખૂબ સરસ કહેવાય, એપ્રિલ મે મહિના સુધી ઉભા રહેતા વાળો. તો 42 મણ એટલે આપણે 40 કિલો વાળો મણ. 40 કિલો. બરોબર છે. તો ખેડૂત મિત્રોને આપણે એ પણ જણાવી કે ભાઈ 40 કિલો વાળા મણની વાત થઈ રહી છે. બીજું મેરુભા, તો આપણે વિશ્વાસ 77 વાવવાની બીજા ખેડૂતોને ભલામણ કરી શકાય આપણાથી? કરી છે પણ એ મગજમાં લેતો ને કહું છું. ખાવ છો. વર્ષે હાર્દિકભાઈએ 2 વર્ષ પહેલા હાર્દિકભાઈ 250-300 પેકેટ વેચતા હતા અને ત્રીજા વર્ષે હાર્દિકભાઈ 3000 પેકેટનું પહેલા હાર્દિકભાઈ વિશ્વાસ 77નું કરે છે. વિશ્વાસ 77, વિશ્વાસ 33 અને વિશ્વાસ 11. એ બરોબર છે. તો હાર્દિકભાઈ અમારી કંપનીની ટોટલ રેન્જ આવે છે. બાજરી આવે છે, મગ આવે છે, તલ આવે છે, અડદ આવે છે, ગમગવાર આવે છે, જીરું આવે છે. ચાલુ વર્ષે જીરાનું પણ ઘણું બધું વાવેતર થયું છે અને તમે આપણું જીરું કાનાજી 54 ઘણું બધું વેચ્યું છે. તો જીરાના રિઝલ્ટ તમને કેવા મળ્યા? જીરાના રિઝલ્ટ તો સારામાં સારા, ગઈ સાલ સારામાં સારા મળ્યા હતા. ખુદ મેરુભાઈ આ વખતે વિશ્વાસ 77 આ વિશ્વાસ કાના જીરું વાયેલું છે આપણું. બરોબર છે. જે આપણે બાજુમાં જે ફિલ્ડ જોઈએ વિશ્વાસ કાના જ છે જીરું. બરોબર છે. જીરું આપણે ચલો જીરું પણ ચાલુ વિડીયોમાં આપણે જોઈએ. બીજું કે ગયા વર્ષે તમે કાના જીરું કેટલું વેચ્યું હતું, ચાલુ વર્ષે કેટલું વેચ્યું? ગઈ સાલ કાના જીરું વેચ્યું છે તો ગઈ સાલની આગળ વેચ્યું 10 થી 15 થેલા વેચ્યું છે. આ સાલ અમે વેચ્યા છે 50 થી 60 થેલા જીરું વેચેલું છે અમે. 60 થેલા અને જીરું. માણસ સામેથી છે અમુક વિશ્વાસ કાનાનો હતો. ગઈ સાલ આપણે નતો વિડીયો કે કાંઈ ઉતાર્યો, એક ખેડૂતને 20 મણ ઉતારો આવેલો હતો, પ્લસ કાર્યો અંદર પણ આવી ગયો હતો તો 20 મણ ઉતારો આવેલો હતો. તો આજુબાજુવાળા જોઈને વોંધ ગામ છે આપણે ભચાઉ, વોંધ અને ભચાઉની સીમા વવરાયું હતું, તો આજુબાજુવાળા ખેડૂતો જોઈને આ સાલ ઘણું આપણા જોઈને લઈ ગયા. ઘણું જીરું વિશ્વાસ 54 કાના વિશ્વનું વાવેતર ઘણું ખેડૂતો તમે કરાવ્યું છે અને આપણે જીરું પણ જોઈ શકીએ છીએ. મેરુભાઈ જીરું પણ આપણું કાના 54નું વાવેતર કર્યું છે. મેરુભા, કેટલા દિવસનો આ જીરાનો પાક થયો તમારે? આ જીરાનો થયો છે ખાસ તો યાદ નથી, હમ. મહિના ઉપર 5-7 થઈ ગયા છે. ઓકે, 40 થી 45 દિવસનો કહી શકાય આપણે. 40 40 દિવસ દિવસનો જીરું અત્યારે થઈ ગયો છે. ઓકે મેરુભા. ઉનાળામાં. તો હાર્દિકભાઈ, એવું કહી શકાય કે કંપનીનું જેવું નામ છે અને કંપનીનું જેવું સ્લોગન છે, હા, જેવું નામ છે. ખેડૂતોનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ. મેરુભા, તો એ લાગુ પડે છે તમારા વાડી આપણે અહીંયા? માનો કે કંપનીનું આ સ્લોગન છે, કંપની બનાવ્યું છે કે ખેડૂતોનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ. તો તમને આ વિશ્વાસ જેવું લાગે છે આમાં? વિશ્વાસ છે. વિશ્વાસ છે. બરોબર છે. વિશ્વાસ લાગી અમે પોતે રબારીમાં એવું લખીએ છીએ કે અમારા રબારીનો હોય ને કાં વડવાળાનો કાં વિશ્વાસ બે સિવાય નથી માનતા. બરોબર છે. વિશ્વાસ હોય તો જ માનવું નહીં. હા. તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો કે વેરાયટી કાંઈ વવાય કે ના વાવેતર કરાય? અત્યારે આપણે કાકાના ખેતરમાં પણ જોવા જઈશું, એમના એરંડા કેવા છે બધું જોઈશું આપણે. એની સાથે
તમારા કાકાના વાડી આપણે દિવેલા જોવા જવાના છીએ તો એમની વાડીમાં પણ દિવેલા કેવા છે અને ત્યાં રિઝલ્ટ કેવા છે? એ વેળા દિવેલા સારા, તમે એ જઈને જોઈને ખુશ થશો. ઓકે, ત્યાં જઈને પણ આપણે ખુશ થઈશું. તો ખેડૂતોને આપણે કહીશું કંપનીનું જેવું નામ છે કે વિશ્વાસ હાઇબ્રિડ કંપની અને કંપનીનું સ્લોગન છે ખેડૂતોનો એક જ વિશ્વાસ બીજ. તો મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા હું વિડીયો અપલોડ કરું છું દિવેલાના અને ચાલુ વર્ષે જીરાના પણ કરી રહ્યો છું. તો દરેક પ્રોડક્ટ મારી આવે છે કે ખેડૂત આંખો મૂકીને એની પર ભરોસો કરી શકે છે. ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ. ચલો મેરુભાઈ, ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય જવાન, જય કિસાન, અને જય જય વડવાળા. તો એમાં ઘણા વિશ્વાસ દિવેલા એટલે ફુલિયાનું નહિવત પ્રમાણ. ખેડૂતોનો એક જ વિશ્વાસ બીજ.